સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 11. સત્ય પુરુષ અને અસત્ય પુરુષની સમજણનું. સંવંત 1877ના માગસર વદી 8મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાસનના દરબારમાં પ્રાંતકાળને સમયે બિરાજમાન હતા અને સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિક જે સત્શાસ્ત્ર તે થકી અસત્ય પુરુષ છે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કરીએ છીએ જે અસત્ય પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમ રૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ તે છે તે વિરાટ રૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાને કરીને ઉપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષ રૂપ એવી ઉત્તમ નીચ જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન ધરવું તો એને સમાધિ થાય અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સત્શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્ય પુરુષની સમજણ છે અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને એનું ફળ અંતકાળે ઘોર નરક છે ને સંસ્કૃતિ છે. ત્યારે વળી શ્રીજી મહારાજને સુકમુનિએ પ્રશ્ન કર્યો છે, એ સત્શાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ સત્શાસ્ત્રને વિશે જે પ્રશ્નનો ઉત્તર કર્યો છે જે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું અને તેને વિશે પણ જે ડાહ્યા છે તે જે તે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ ગોલોક શ્રીદેવ બ્રહ્મરૂપ અને લોકની ભાવના કરે છે અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન ઉદ્રવાદિક તેને વિશે કરે છે અને કોટી કોટી સૂર્ય ચંદ્રમાં અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકોને વિશે રહી પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે. એવી રીતે જે સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને ભગવાનના અવતારની જ મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેને વિશે સંપૂર્ણ થાય જો નહીં. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ છે તે છે તો ત્રિભુજ અને તેને વિશે 4 ભુજની ભાવના અષ્ટભુજની ભાવના કહી છે. તે પણ ભગવાનની મૂર્તિને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે પતિવ્રતાની પેઠે ટેક રાખવી જેમ પાર્વતીએ કહ્યું છે જે કોટી જન્મ લગ રગડ અમારી વરુ શંભુ કે રહુ કુમારી. એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ તે અન્ય જીવનું રૂપ તે બેને વિશે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જે પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્યની આકાર છે તેનું પણ ધ્યાન કરે
માટે પતિવ્રતાના જેવી તે કહી છે, પણ ભગવાનની મૂર્તિઓ વિશે ભેદ નથી. આવી રીતે સત્પુરુષની સમજણ છે. માટે સત્શાસ્ત્ર અનુસરણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્ય પુરુષ થકી શાસ્ત્રાર્થનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. ઇતિ વસનામૃત લોયાનું 11 સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. વસનામૃત 12 જે તે થયું. 6 પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ નિર્વિકલ્પ નિશ્ચયનું. સંવત 1877 માક્ષરવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ લોયા મધ્યે શ્રી સુરાખાસરના દરબારમાં રાત્રિને સમય બિરાજમાન હતા, ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી, ને બીજા સર્વે શેષ વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારબિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, ભગવાનનો નિશ્ચય 2 પ્રકારનો છે, એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ, અને એ બેમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે. તે 2માં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે. તે 2 મળીને 6 ભેદ થયા. તેના લક્ષણ પૃથક પૃથક કરીને કહો. પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ જે ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિશે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્ચય રહે, પણ જો વધારો કરે તો ન રહે. અને મધ્યમ ભેદ તો એ છે મનુષ્ય થકી બમણા કામાદિકને વિશે આદિક પ્રવૃત્તિ ત્યાં સુધી પણ નિશ્ચય રહે. અને ઉત્તમ ભેદ તો એ જે ભગવાન ગમે તે ઉન્નત જાતિને પેઠે આચરણ કરે તથા મધ, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં. કેમ જે ભક્ત ભગવાનને એમ જાણે છે, જે ભગવાન તો સર્વના કરતા હર્તા છે, ને પરમેશ્વર છે તે સર્વેના ભોગતા છે. માટે જે ક્રિયા પ્રવર્તે તે અન્ય પણ નિયંતારૂપ કરીને સર્વને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે, તો એ તો કાંઈક થોડીક એવી નીચ જેવી ક્રિયા કરી તેણે કરીને એમને કોઈ બાદ નથી. કેમ જે એ તો સર્વ કરતા છે. એ રીતે ભગવાનને વિશે સર્વપણું જાણે. માટે તે ઉત્તમ સંકલ્પ નિશ્ચયવાળો ભગવત કહીએ. અને હવે નિર્વિકલ્પવાળો કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાનને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે સર્વે ક્રિયાને કરે છે તો પણ એકતા છે. કેમ જે ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે તો આકાશની પેઠે સર્વને વિશે રહ્યું છે, તે સર્વની ક્રિયાઓ તેને વિશે થાય છે. એવું જે બ્રહ્મરૂપ તે ભગવાનને વિશે જાણે. જેમ રાજ પંચાધ્યાયમાં સુખજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો છે, ધર્મરક્ષક ભગવાનનો અવતાર તેણે પરદારાનો સંગ કેમ કર્યો? ત્યારે તેનો ઉત્તર સુખજીએ કર્યો, શ્રી કૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે. તે જે શુભ અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે. એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે. તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શેષદીપનો વિષય રહ્યા જે ષષ્ઠ ઉમરીએ રહિત એવા નિરન્મુક્ત તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપ પોતે થકો રહ્યો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એવી રીતે નિશ્ચયના ભેદ તે શાણે કરીને થયા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે મુમુક્ષ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ, કાળ, સંગ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્રદિકનું જે શુભ અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મદ દીક્ષાપણું તેણે કરીને એવા ભેદ પડી જાય છે. માટે સારા દેશાદિકને સેવવા
તથા વક્તા પણ શુદ્ધો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય તે સમયે તે થકી જ્ઞાન સાંભળવું. ત્યારે વળી સત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે કદાચિત કોઈ યોગે કરીને કનિષ્ઠ નિષેધ થયો હોય તેને પાછો વળી ઉષ્ટમ નિષેધ થાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે તથા રૂડા દેશાદિ પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય નહીં, તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે. ઇતિ વચનામૃત 12 સમાપ્ત. જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.